સુરત જિલ્લાના કામરેજ નેશનલ હાઈવે પર 84 ટોલનાકા ખાતે એલસીબીની ટીમે રાજસ્થાનથી મુંબઈ જતી લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગના 4 શખ્સોને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ વેપારી પાસેથી 2 કરોડની ખંડણી માંગી રેકી કરી હોવાની શંકામાં ધરપકડ કરવામાં આવી છે। સુરત જિલ્લા એલસીબીની ટીમે રાજસ્થાન પોલીસે આપેલી બાતમી આધારે નેશનલ હાઈવે 48 પર 84 ટોલનાકા પર નાકાબંધી કરી હતી। તે સમયે એક કાર આવતા પોલીસે તેમાં અટકાવી બેઠેલા સફીક ખાન, હાકમ અલી ખાન કેમખની, સરફરાઝ ખાન ઉર્ફે વિક્કી, અઝીઝ ખાન, નઝીર ખાન, સોયબ ખાન, આબિદ ખાન અને રહીમ ખાન, ઇરફાન ખાન પઠાણને પકડી એલસીબી પોલીસ ચોકી પર લાવી પૂછપરછ હાથ ધરી હતી। આ દરમિયાન રાજસ્થાનના ડિંડવાના જિલ્લાના કુચામન સિટીમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ રોહિત ગોદારા ગેંગના મુખ્ય સૂત્રધાર રોહિત ગોદારા અને વિરેન્દ્રસિંહ ચારણ મારફતે અલગ અલગ વેપારીઓને તારીખ 27/11/2024 થી તારીખ 30/11/2024 દરમિયાન અલગ અલગ વિદેશી નંબરો દ્વારા વોટ્સએપ કોલ અને વોઇસ મેસેજ મોકલી 2 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી। તેમજ તમામ વેપારીના સ્થળો અને પરિવારના સભ્યોની આવન જાવનના રસ્તાની રેકી કરેલી હોવાની ધમકી આપતા કુચામન સિટી પોલીસમાં રોહિત ગોદારા અને વિરેન્દ્રસિંહ ચારણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની તપાસમાં કુચામન સિટીમાં રહેતા સફીક ખાન, હાકમ અલી ખાન અને સરફરાઝ ઉર્ફે વિક્કી ખાન વેપારીઓની રેકી કરી વેપારીઓના ધંધાના સ્થળ, રોજબરોજની દૈનિક ક્રિયાઓની માહિતી લોરેન્સ બિશ્નોઈ રોહિત ગોદારા ગેંગને પૂરી પાડી મદદ કરતા હોવાનું બહાર આવ્યું હતું। સફીક ખાન અને સરફરાઝ ખાન કારમાં કુચામન સિટીથી મુંબઈ તરફ ભાગેલા હોવાની હકીકત સુરત જિલ્લા એલસીબી પોલીસને આપી હતી, જેથી પોલીસે ચારેયને પકડી રાજસ્થાનના કુચામન સિટી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।